નમસ્કાર. વરસાદે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જે રીતે ઘમરોળ્યું છે તેની પાછળ કારણ શું છે તે જાણીએ તે પહેલાં જાણી લઈએ ગઈકાલ એટલે કે 6 જુલાઈથી લઈને આજે સવાર 7 જુલાઈમાં સૌરાષ્ટ્રના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતને જે રીતે વરસાદે ઘમરોળ્યું છે ત્યારબાદ તેની સ્થિતિ શું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી લઈને વાપી સુધીનો જે વિસ્તાર છે ત્યાં જનજીવન ખોરવાયું છે. ટ્રેન ખોરવાઈ ગઈ છે. ટ્રેન જે વ્યવહાર હતો ત્યાં બંધ કરી દેવામાં આવ્યો હતો. શાળાઓમાં છુટ્ટી કરી દેવામાં આવી હતી. નેશનલ હાઈવે છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું હતું. અને સુરતમાં બીજી એક ગમખતવાર ઘટના એ બની કે વરસાદમાં નાહીને આવ્યા બાદ બે ભાઈઓને કરંટ લાગતા તે બંનેનો જીવ ગયો હતો. સાથે સાથે વાત કરી લઈએ કે સૌરાષ્ટ્રમાં શું હાલ છે તો સૌરાષ્ટ્રમાં મોટાભાગના જે ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થવાની સ્થિતિમાં આવી ગયા છે. ત્યાં પણ સતત વરસાદ ચાલુ છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ સિસ્ટમ ચાલુ છે. મુંબઈમાં જે રીતનો માહોલ હતો તેવો જ માહોલ અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. તમે અત્યારે મારી પાસેના જે મેપ છે તેમાં તમે જોશો ઝૂમ અર્થ પાસેનો મેપ છે અને ત્યાં જ તમને એક મોટું ચકરડું દેખાશે. જે એક સિસ્ટમ બની છે તે તમને દેખાશે. એ મજબૂત સિસ્ટમ જ તમને બતાડી દેશે કે અત્યારે ત્યાં કેટલું વધારે જે છે તે વરસાદનું જોર આવ્યું છે. સુરતની વાત કરીએ, સુરત શહેર અને સુરત જિલ્લાની, તો ગઈકાલે સાંજથી જે વરસાદ ચાલુ થયો હતો તે અત્યાર સુધી અનરાધાર વરસી રહ્યો છે. એવી જ સ્થિતિ અત્યારે ભાવનગર અને મહુવામાં પણ હતી. ભાવનગર શહેરમાં જે અત્યાર સુધી કોરું હતું ત્યાં પણ વરસાદ પડ્યો છે. અને આ જે સિસ્ટમ મજબૂત થઈ છે તેની પાછળનું કારણ એ છે કે બંગાળની ખાડીમાં જે પ્રેશર બન્યું હતું તેના કારણે આ એક મજબૂત સિસ્ટમ પેદા થઈ હતી અને તેની સાથે સાથે બીજી 5 સિસ્ટમ થઈ છે જેના કારણે અત્યારની આ ઘટના જોવા મળી રહી છે. અત્યારે વાત કરીએ તો સુરત અને તેની પાસે આવેલા વલસાડમાં, તાપીમાં, દેડિયા એટલે કે છોટા ઉદેપુરમાં, ભરૂચમાં અને તે તમામ જગ્યા છે વડોદરામાં અને પછી તે આખો વિસ્તાર જે છે ભરૂચનો આખો વિસ્તાર, તે તમામ વિસ્તારોમાં ખૂબ વધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવે આ બાબતે હવામાન વિભાગ શું કહી રહ્યું છે તે આપણે જોઈએ તો સૌથી પહેલી તેમની જે આગાહી છે આજની તે જોઈએ તો તેમણે 1, 2, 3, 4, 5 જે જિલ્લાઓ છે ગુજરાતના તે અને સાથે દાદરાનગર હવેલી અને તેને પણ અત્યારે રેડ એલર્ટમાં આપી દીધું છે. બાકી જેટલા પણ વિસ્તારો છે તેને યલો એલર્ટમાં છે અને બાકીના અમરેલી, ગીર સોમનાથ અને વાત કરીએ ભરૂચ અને નર્મદાની તો તેને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અત્યારે ભાવનગર જે છે ત્યાં પણ રેડ એલર્ટ છે. સાથે સાથે વાત કરી લઈએ સુરતની, નવસારીની, ડાંગની અને તાપીની, ત્યાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેનું કારણ આપણે સૌ જોઈ જ રહ્યા છે કે આ એક જે મજબૂત સિસ્ટમ થઈ છે અને જેનું કેન્દ્ર સુરત છે તેની જ કારણે અત્યારે આ માહોલ જોવા મળી રહ્યો છે. હવે આપણે થોડું આને વધારે વિસ્તારથી સમજવાની કોશિશ કરીએ વિંડીના માધ્યમથી. અત્યારે આ વિંડીમાં જે તમે મેપ જોઈ રહ્યા છો તે 7મી તારીખ અને 11 વાગ્યાનો છે. પરંતુ આપણે એને થોડું ભૂતકાળમાં જઈને જોઈએ તો 7 તારીખ અને રાત્રે 1 વાગ્યાનો જે સમય હતો ત્યાં તમે આ જે સિસ્ટમ જોઈ રહ્યા છો મજબૂત સિસ્ટમ તે તમને અહીં દેખાઈ રહી છે. જે લગભગ સુરતમાં નથી, વાપીના વિસ્તારમાં અને મુંબઈનું જે બોઈસર છે તે આખું આજુબાજુના વિસ્તારમાં હતું. તેનો ટફ જે છે તે તમને દેખાઈ રહ્યો હતો કે આ બધા વિસ્તારોમાં છે. હવે આપણે આને પ્લે કરવાની કોશિશ કરીએ અને તમને ખબર પડી જશે કે ગઈકાલ રાતથી શું સ્થિતિ બની છે. અને તમે જોશો કે નાસિકમાં, વાપીમાં, સુરતમાં ખૂબ વધારે મજબૂત એવી એક સિસ્ટમ બની છે ને જે બપોરે 2 વાગ્યા સુધીનું તમે જુઓ છો તો તે એ જે સિસ્ટમ છે તેનું કેન્દ્ર સુરત આવીને રહે છે. એટલે કે સુરતમાં અત્યારે થોડા સમય સુધી, અત્યારે જ્યારે 11:30 વાગ્યા છે ને તેની આસપાસનો પણ જે સમય છે ત્યારે પણ સુરતમાં અનરાધાર વરસાદ રહેવાનો ચાલુ જ રહેવાનો છે. અને હજી વધારે આપણે જ્યારે આગળ જવા દઈએ છીએ ત્યારે પણ આ સિસ્ટમ જે છે તે આજે રાતના 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી આવી જ રહે છે. એટલે કે 8મી જુલાઈ સુધી પણ આ સિસ્ટમ જે છે તેનું કેન્દ્ર અને તેનું ટફ જે તેની આસપાસની અસરો સુરત અને તેની આસપાસમાં વર્તાવાની છે. અને ધીરે ધીરે જ્યારે આ સિસ્ટમને વધારે આપણે ઝૂમ કરીએ છીએ તો તમને દેખાશે કે તે તાપીમાં, છોટાઉદેપુર એટલે કે નર્મદા વિસ્તારમાં, તે તમામ વિસ્તારમાં જે છે તે આ સિસ્ટમ હજી ત્યાં ને ત્યાં જ રહે છે. એટલે કે આવતીકાલનો જે સમય છે, જુલાઈનો સમય, ત્યાં પણ તમને આવી સિસ્ટમ એટલે કે આવો ને આવો જ વરસાદ જે છે તે જોવા મળવાનો છે. હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે બંગાળની ખાડીમાં જે પ્રેશર બન્યું છે તેના કારણે આ સ્થિતિ જે છે તે આવી છે. અને તમે જોઈ શકો છો, આપણે જેવું ઝૂમ આઉટ કરીશું તમને દેખાશે કે બંગાળની ખાડી જે છે, બે ઓફ બેંગાલ અહીં છે, અહીંયા એક પ્રેશર બની છે. અને આ પ્રેશર જે છે એટલી મોટી છે કે તેણે આખો આ પટ્ટો જે છે તે બનાવ્યો છે. પરંતુ આ તો એક જ સિસ્ટમની વાત થઈ. હવે બીજી એક જે સિસ્ટમ બની છે તેની વાત કરી દઉં તો પશ્ચિમ અને દક્ષિણના જે પવનો છે, જે ખૂબ વધારે મજબૂત એવું મોન્સૂન ટફ જે બન્યા છે તે પણ તમે અહીં જોઈ શકો છો કે જે રીતે મોન્સૂન ટફ બન્યા છે તે ધીરે ધીરે અહીંયાથી આગળ આવતા અહીં પહોંચ્યા છે.
અને સાથે સાથે બંગાળની ખાડીનું જે પ્રેશર છે તે પણ તમને અહીં દેખાતું હશે. સાથે સાથે આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તેની પણ આસપાસની જે વિસ્તારો છે તે તમને દેખાતા હશે. હવે આપણે આને વધારે વિસ્તારપૂર્વક સમજીએ તેની પહેલાં ડેટા આપી દઉં કે 24 કલાકની અંદર એટલે કે 6 જુલાઈથી લઈને 7 જુલાઈની અંદર ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તો તમને દેખાશે વલસાડના વાપીમાં સૌથી વધારે 8.58 ઇંચ વરસાદ પડ્યો છે. આ જે ડેટા આપી રહ્યો છું તે 6 જુલાઈ 6 વાગ્યાથી લઈને 7 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીનો છે. પરંતુ આજે સવારે 7 જુલાઈથી લઈને 11 વાગ્યા સુધીના સમયમાં પણ ઘણો એવો વરસાદ પડ્યો છે. સુરતની વાત કરી લઈએ તો કામરેજમાં સૌથી વધારે 6.46 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાથે સાથે સુરત સિટીની વાત કરી લઈએ તો 5.39 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજાની વાત કરીએ તો વલસાડમાં પણ એ જ વિસ્તાર છે અને ભાવનગરના ઘોઘામાં તમે જોશો તો 6.14 ઇંચ વરસાદ છે. ટૂંકમાં જેટલો પણ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો અમે તમને બતાવ્યો ત્યાં આ જ સિસ્ટમ અત્યારે પણ મોજૂદ છે અને આવી જ રીતે જે છે તે તમે જોઈ શકો છો. અત્યારે હવામાન વિભાગે 5 જિલ્લાઓને જે છે તે ફૂલ એલર્ટ પર રાખ્યા છે, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથે હવે સૌરાષ્ટ્રની પણ થોડી વાત કરી લઈએ કે ત્યાં શું માહોલ હતો અત્યાર સુધીમાં. તો અત્યારે સુરતમાં તો જે છે તે તમામ સ્કૂલોને અને શાળાઓમાં પણ કોલેજોમાં પણ આવી રીતે રજા આપી દેવામાં આવી છે. અમુક ઓફિસો છે તેને પણ બંધ કરી દેવામાં આવી છે અને સાથે સાથે નર્મદાની જે સાગબારા અને ચિકદાની જે નદીઓ છે તે ગાંડી તૂર થઈ છે તેના પણ જે વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે, જે ખબર અમને ત્યાંથી આવી રહી છે તે ખૂબ વધારે એની ઉપર અમારી નજર છે. જે રીતે ત્યાંની સ્થિતિ છે તે પણ ખૂબ ગંભીર છે અને સાથે સાથે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં પણ આવી જ જે છે તે ભારે તારાજી સર્જાઈ છે. ત્યાંના પણ જેટલા 10 જેટલા ડેમ હતા તેમાંથી લગભગ 6 જેટલા ડેમ જે ઓવરફુલ થઈ ગયા છે. હવે આ વિસ્તારમાં હવે વાત કરી લઈએ ઉપર જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, વાવ-થરાદ છે અને અરવલ્લી છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. ખૂબ બાકી છે તો મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે અમદાવાદથી લઈને જે મોરબી સુધીનો સુરેન્દ્રનગર સુધીનો વિસ્તાર છે, કચ્છનો થોડો વિસ્તાર છે ત્યાં હજી વરસાદ જોઈએ એટલો પડ્યો નથી, પરંતુ આજે ત્યાં પણ થોડા સમય બાદ વરસાદ પડે તેવી સંભાવના છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું ત્યાં કેટલો વરસાદ પડે છે. તમારું આ મામલે શું કહેવું છે? તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે? શું હાલાકી પડી રહી છે? તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.